બહુ મોટા સાયકેટ્રિસ્ટ હતા કાર્લ યંગ, એમણે લખ્યું છે કે મેં 60 વર્ષ સુધી સાયકેટ્રિસ્ટની પ્રેક્ટિસ કરી. એટલે સાયકેટ્રિસ્ટ એટલે ગાંડા, સાયકેટ્રિક ગાંડાની ટ્રીટમેન્ટ કરીએ. કેટલા વર્ષ? 60 વર્ષ આંતરરાષ્ટ્રીય કક્ષાએ. અને સાયકેટ્રી વિભાગના પિતામહ કહેવાય કાર્લ યંગ. એમણે કહ્યું કે મેં 60 વર્ષ સુધી ગાંડાઓની ટ્રીટમેન્ટ કરી છે એને સાજા કરવા માટે. હવે વાક્ય સાંભળજો. ડોક્ટર કાર્લ યંગે કહ્યું કે 60 વર્ષ મેં ગાંડાઓની ટ્રીટમેન્ટ કરી, પણ એક પણ પેશન્ટ મારી પાસે એવો નહોતો કે જે ભગવાનમાં એને શ્રદ્ધા અને ભક્તિ હતી અને મારી ટ્રીટમેન્ટની જરૂર પડી હોય. સ્થિરતા, સ્ટેબિલિટી. 1972ની સાલમાં યુગાન્ડામાં ઈદી અમીનને રાતોરાત સપનું આવ્યું કે બધા એશિયનોને કાઢો. આપણા બધા ગુજરાતી ત્યાં યુગાન્ડામાં બધા લાખોપતિ અને કરોડોપતિ હતા, મર્સિડીઝ ફેરવતા હતા 60 અને 70ના દાયકામાં. મોટી મોટી દુકાનોના માલિક હતા, ફેક્ટરીઓના માલિક હતા. અને ઈદી અમીન આવ્યા અને કે 72 કલાકમાં દેશ છોડો, પહેરેલા કપડે છોડો. અને સૈનિકો ઘરે ઘરે ગયા કાઢવા માટે. પહેરેલા કપડે નીકળે તો શૂટ કરી દઈએ. ઘણાને શૂટે કર્યા. પણ યુગાન્ડા બ્રિટિશ કોલોની હતી એટલે બધા પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો. પણ ઘણા બધા વૃદ્ધો હતા કે આપણે 60-70 થઈ ગયા તો આપણે ભારત પાછા જાઓ ને 10 જ વર્ષ છે. ઘણા યંગસ્ટર હતા ને બધા લંડન ગયા. 72 કલાકમાં તો બધા જ એશિયન્સને યુગાન્ડામાંથી કાઢી મૂક્યા. અને યુગાન્ડા એવો દેશ છે ઈસ્ટ આફ્રિકાનો જેની માટે કહેવત છે કે રાત્રે તમે સાવેણાની સળી એ જમીનમાં નાખીને સૂઈ જાઓ એટલે સવારે એની પર ગુલાબ આવી ગયું હોય. એટલી ફળદ્રુપ જમીન, દુનિયાની સૌથી ફળદ્રુપ જમીન. રાત્રે તમારે સાવેણાની સળી જમીનમાં ઊભી રોપી દેવાની અને સવારે એની પર ગુલાબ આવી ગયું હોય. આ કહેવત છે કે જમીનની ફળદ્રુપતા વર્ણવવા માટેની કહેવત છે. આ બધા લંડન ગયા. મર્સિડીઝ ફેરવતા હતા એ બધા બીજે દિવસે સવારે લંડનમાં ઘરે ઘરે છાપા નાખવા જતા હતા. કેવી પરિસ્થિતિ થાય! આ બધું 72 કલાકમાં જ થયું છે. માણસ ગાંડો થઈ જાય કે નહીં? કોઈના દુકાનમાં કચરા પોતા કરવા માટે રહ્યા. 72 કલાકમાં પહેલા એની પાસે 6 બેડરૂમનું એર કન્ડિશન્ડ હાઉસ હતું અને ઘરમાં 10 આફ્રિકનો કામ કરતા હતા. અને 72 કલાક પછી એ લંડનમાં કોકની દુકાનમાં કચરા પોતા કરતા હતા. શું પરિસ્થિતિ થાય! પણ ચાર્લ્સ કનિંગહેમ નામના એક બ્રિટિશ ઇતિહાસકારે લખ્યું કે આ બધા ગુજરાતીઓ અને બધા ઇન્ડિયન્સ એ યુગાન્ડામાં આવી સાહેબી છોડીને અહીંયા આવ્યા. રાતોરાત આવવું પડ્યું, પહેરેલા કપડે કાઢી મૂક્યા. એરપોર્ટ ઉપર ઈદી અમીનની આર્મી ઊભી રહેતી હતી. વીટી પણ ભૂલથી કોઈ લઈ જાય શકે, વીટી પણ ચેક કરે, ગળાનો ચેન હોય એ પણ ચેક કરે, વોલેટ પણ કાઢી લે અને બૂટ સારા દેખાય તો બૂટ પણ કાઢી લે. ચાર્લ્સ કનિંગહેમ લખે છે કે આ બધા અહીંયા આવ્યા, હું એમાંના ઘણા બધાને મળ્યો છું. દુઃખ હતું એ લોકોને, એમાં બે મત નથી. ઘણો આઘાતે લાગેલો, પણ એ લોકો આકુળ વ્યાકુળ નહોતા. એ લોકો બે બાકડા નહોતા થઈ ગયા. જીવન હારી ગયા છે એવું એ લોકોને મનમાં નહોતું. એ લોકો જે કામ મળ્યું કરવા માંડ્યા. એની પાછળનું રહસ્ય શોધવાનો મેં પ્રયત્ન કર્યો. પછી ચાર્લ્સ કનિંગહેમ લખે છે કે બધાનો ઇન્ટરવ્યૂ મેં લીધો, બધાના મોઢામાં એક જ શબ્દ હતા કે યુગાન્ડામાં જાઓ જલાલી, સાહેબી અને મોજ શોખ હતા એ ભગવાનની ઈચ્છા. અને આજે અહીંયા કચરા પોતા કરીએ છીએ એ ભગવાનની ઈચ્છા. અહીં મહેનત કરી લેશું. આ ભગવાનમાં શ્રદ્ધાનો મોટા મોટો લાભ છે. નહીં તો રોજ સવાર ઉઠીને પ્રશ્ન, માને કેમ આવું થયું? બધાને સવાર ઉઠીને આ પ્રશ્ન હોય છે, કેમ આવું થયું? નહોતું થવું જોઈતું. મારી જોડે જ કેમ આવું થયું? ભાઈ નહોતું થવું જોઈતું, થઈ ગયું, હવે શું કરું? બોલ. રડવું છે? આપઘાત કરવો છે? ભગવાનમાં શ્રદ્ધા હશે ને તો વિચાર રહેશે, કલ જો થા વો ભી ભગવાન કી ઈચ્છા, आज जो है वो भी भगवान की इच्छा और कल जो होगा वो भी
चले यूनियन बैंक वाला ने मुख्य बात कर दी है हम, क्योंकि आप ज्यादातर हिंदी समझते हो, मैं समझ सकता हूं कि मैं गुजराती में बोल रहा था, इसलिए शायद आपको सब कुछ समझ में तो नहीं आएगा। आया? हाँ, तो फिर अच्छी बात है। तो ये बात है भगवान की इच्छा, भगवान की इच्छा से होता है। आनो मतलब एवो नहीं कि पुरुषार्थ ना करवो, जंगी पुरुषार्थ करवे मनुष्यનું કર્તવ્ય છે, મનુષ્યનું ગૌરવ છે, પણ એ પુરુષાર્થ પછી જે પરિણામ મળે ને એ સ્વીકાર કરવો ભગવાનની ઈચ્છાથી, એ પણ મનુષ્યનું ગૌરવ છે। આ વાત આપણને શીખવાડવાની છે। બસ આ વાત એક શીખી જાઓ ને, તમને આજે આખા પ્રવચનમાં એકે વાત યાદ ના રહે ને તો આ વાત યાદ રાખજો કે હું મારી બુદ્ધિ, શક્તિ, આવડત, સંજોગો, વ્યવસ્થા, સહકાર થી બધો પુરુષાર્થ કરી લઈશ, લડી લઈશ છેલ્લા શ્વાસ સુધી, પણ પછી કદાચ મારી મનગમતી પદવી કે મનગમતું સ્થાન અથવા મનગમતો દરજ્જો કદાચ મને ન મળ્યો, એનાથી ઓછું મળ્યું, તો હું પ્રેમથી સ્વીકારી લઈશ। ભગવાનની ઈચ્છા, મારા પ્રાર્થનામાં કદાચ આટલું જ લખ્યું હશે, એ વિચાર સાથે તમે જીવો ને એટલે એક દિવસ પણ તમારું મોઢું ઉતરેલી કઢી જેવું ના થાય, પીધેલી, એક દિવસ પણ નહીં। અને શું કામ મોઢું ઉતરેલું રાખીએ? શું કામ હતાશા અને નિરાશામાં જઈએ? એક તો જીવું 70-80 વર્ષ, એમાં રોજના 8 કલાક જો સુઈએ એટલે 23 વર્ષ તો શું આમ જતા રહે? તે રહ્યું શું? એમાં મોઢું કરમાઈને શું કામ ફરવું? સવારથી તાજા જ રહેવાનું, આનંદમાં જ રહેવાનું। મળ્યું બહુ સારું, ના મળ્યું વધારે સારું। કેમ? મળ્યું એ મારી ઈચ્છા, ના મળ્યું ભગવાનની ઈચ્છા, કંઈક બીજું હશે। આ વિચારથી જીવન અને જીવન યાત્રા સુખમય રહે। તો આપ સર્વે માટે અમે પ્રાર્થના કરીએ છીએ। ફરી વખત સૌજીભાઈનો ખૂબ ખૂબ આભાર કે એમના આયોજનથી આપણે આજે મળી શક્યા। એમની માટે, એમના બધા પરિવારજનો માટે અમે ખૂબ પ્રાર્થના કરીએ છીએ કે એમની ખૂબ પ્રગતિ થાય અને વહેલાસર વરાછાથી પાછું બધું અહીંયા તંત્ર ગોઠવાય। મને પાછળ દેખાડ્યું બધું ગોઠવાય જેવું, એ બધું વહેલું ગોઠવાઈ જાય અને જેટલો અત્યારે વર્કફોર્સ છે એનો ડબલ વર્કફોર્સ ઊભો થાય, એવી આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ। આપ સર્વેના પરિવારજનોને પણ ખૂબ સંસ્કાર પ્રાપ્ત થાય, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પ્રાપ્ત થાય, તમારા સંતાનો પણ ખૂબ સારું ભણે અને આપણે જે $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવી છે એ આપણે આપણી આંખે સારી રીતે જોવી છે। ભારતને એક વિકસિત દેશ અને બીજો શબ્દ પણ મહાસત્તા એ આપણે બનાવવો જ છે। જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ।